નમસ્કાર દોસ્તો, ગુડ આફ્ટરનૂન. તમામ મિત્રો માટે લઈ આવ્યો છું ફરી એકવાર નવી અપડેટ. ખાસ કરીને એલઆરડી કોન્સ્ટેબલ અને પીએસઆઈ ભરતીના જે એપ્રિલ મહિનામાં ફોર્મ ભરાઈ ગયા હતા, બાકી રહેલ ઉમેદવારોએ હાલ ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનાની અંદર ફોર્મ ભર્યા છે તેવી આશા રાખું છું. તો હવે ફોર્મ ભરવાના ફિનિશ થઈ ગયા છે. હવે વાત કરીશું શારીરિક કસોટીની, એટલે કે રનિંગની, ફિઝિકલ ટેસ્ટની. તો ફાઇનલી હસમુખ પટેલ સરે ટ્વીટ કરી દરેક ઉમેદવારોના મનમાં જે ક્વેશ્ચન હતો તેના આન્સર આપી દીધો છે, જેથી કરી ઉમેદવારો વધુને વધુ તૈયારી કરી શકે. હસમુખ પટેલ સરે હાલ થોડી વાર પહેલાં જ ટ્વીટ કરી છે 2026 15 સપ્ટેમ્બર આજે તારીખ. હસમુખ પટેલ સરે જે ટ્વીટ કરી છે તે પ્રમાણે પીએસઆઈ તથા એલઆરડી કોન્સ્ટેબલની શારીરિક કસોટી 15 નવેમ્બરની આસપાસ શરૂ થશે. તે પછી ઝડપથી લેખિત પરીક્ષા પણ લેવામાં આવશે. ઉમેદવારો તૈયારીમાં લાગી જાય. તૈયારી વિના શારીરિક કસોટી આપવી ઉચિત નથી, તેને લીધે શારીરિક તકલીફ પણ થઈ શકે છે. તો આ છે હસમુખ પટેલ સરની ટ્વીટ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો. તમે પણ જો પીએસઆઈ અને સાથે સાથે એલઆરડી કોન્સ્ટેબલ ભરતીને લગતી આવી જ અપડેટ મેળવવા માંગો છો તો આપણા આ પ્લેટફોર્મને જોઈન કરી લેજો, જેથી કરી ઇન્ફોર્મેશન દરરોજ બિલકુલ ફ્રીમાં તમને મળતી રહે. ફરીવાર મળીશું દોસ્તો, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર.